હેલો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરવાનો છે। આજથી ચેપ્ટર નંબર 3 શરૂ થાય છે છોકરાઓ। ઓકે, ચેપ્ટર નંબર 3 છોકરાઓ બોર્ડમાં કુલ 12 માર્ક્સનું પૂછાય છે। બરાબર, કેવી રીતે 12 માર્ક્સનું પૂછાય છે? તો કે પહેલું, વિભાગ એમાં એક વિકલ્પ પૂછાય 1 માર્કનો, વિભાગ બીમાં નાનો સવાલ પૂછાય 1 માર્કનો, વિભાગ સીમાં 2 માર્કનો એક દાખલો પૂછાય એટલે એના 2 માર્ક્સ, વિભાગ ડીમાં 3 માર્કનો એક દાખલો પૂછાય એટલે એના 3 માર્ક્સ, વિભાગ એફમાં એક મોટો દાખલો પૂછાય છે જે 5 માર્કનો હોય, બધાનું ટોટલ કરવામાં આવે એટલે એના 12 માર્કના ટોટલ ચેપ્ટર આપણું થાય। બરાબર છે, ટોટલ 12 માર્ક્સનું આપણા ચેપ્ટર ભણવાનું છે। ઓકે, આજે આપણે એની થિયરી જોઈશું। બરાબર છે, દાખલા કાલથી જોવાના છે। તો કે પહેલું, થિયરી બધી ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાન રાખજો। જેટલી અહીંયા થિયરી મેં લખેલી છે એ બધી બોર્ડમાં 1-2 વાર પૂછાઈ ચૂકેલી છે। બરાબર છે, એટલે એ ધ્યાન રાખજો। અને આ કામની થિયરી છે। પહેલું કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય? નિયત સંબંધનો શાબ્દિક અર્થ થાય છે પ્રતિગમન। એટલે કે અથવા તો એનો બીજો અર્થ છે કે સરેરાશ કિંમત તરફ પરત આવવું, એનો બીજો અર્થ થાય છે। બરાબર, એટલે નિયત સંબંધના 2 અર્થ યાદ રાખજો છોકરાઓ, પ્રતિગમન અને બીજું છે સરેરાશ કિંમત તરફ પરત આવવું, એવો થાય છે। બરાબર છે। માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ વખત નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે છોકરાઓ કે નિયત સંબંધ પદનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ કોણ હતા? તો કે સર ફ્રાન્સિસ ગોલ્ટન નામનો આંકડાશાસ્ત્રી। બરાબર છે, એને શા માટે નિયત સંબંધનો ઉપયોગ કર્યો હતો? કે માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન। માનવ આનુવંશિકતાનો અભ્યાસ એટલે કેવો અભ્યાસ? તો કે એ જોઈએ, જો આપણે એક ચોપડીનું પાનું મેં સ્કેન કરેલું છે કે આ ચોપડીનું એક પાનું પેજ છે, તેમાં ચોપડીના પેજમાં તમે જુઓ તો અહીંયા લખેલું છે, એક મિનિટ, અચ્છા આવ્યું, તેણે માનવ આનુવંશિકતાનો અભ્યાસ કેવી રીતે કર્યો? તો કે પિતા અને પુત્રની 1000 જોડી લીધી એણે, પિતા અને પુત્રની 1000 જોડી લીધી। એ 1000 જોડી પરથી એણે તારણ શું મેળવ્યા? તો કે પહેલું તારણ મેળવ્યું, જુઓ છોકરાઓ, કે વધુ ઊંચાઈવાળા પિતાના પુત્ર વધુ ઊંચાઈ, બરાબર, જે પિતાની ઊંચાઈ વધારે હોય તેના પુત્રની ઊંચાઈ વધારે, અને ઓછી ઊંચાઈવાળા પિતાના પુત્ર ઓછી ઊંચાઈ ધરાવે છે। બરાબર, જે પિતાની ઊંચાઈ વધારે હોય તેના પુત્રની ઊંચાઈ વધારે, અને જે પિતાની ઊંચાઈ ઓછી હોય તેના પુત્રની ઊંચાઈ પણ કેવી હોય? ઓછી। બીજું શું તારણ મેળવ્યું એણે? કે વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેના પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી હતી। ઇન શોર્ટ કે પિતાની જે ઊંચાઈ હતી ને એનો મધ્યક, અને પુત્રની જે ઊંચાઈ હતી ને સરેરાશ એટલે મધ્યક, બરાબર, પિતાની સરેરાશ ઊંચાઈ અને પુત્રની સરેરાશ ઊંચાઈ એ બંનેનું સરખામણી કરીને તો પુત્રની ઓછી આવી અને પિતાની વધારે આવી, અને ઓછી ઊંચાઈ ધરાવતા પિતાની સરેરાશ ઊંચાઈ અને પુત્રોની સરેરાશ ઊંચાઈ કરતાં વધુ હતી। મતલબ ઓછી ઊંચાઈ ધરાવતા પિતા અને પુત્રનું મધ્યક શોધ્યો ને તો તેમાં પેલા પુત્રનો વધુ આવ્યો। ઇન શોર્ટ, એણે માનવ આનુવંશિકતાનો અભ્યાસ આને કહેવાય। આવું કંઈ બોર્ડમાં પૂછાવાનું નથી, બરાબર, આ તો ખાલી આપણે ધ્યાન રાખવાનું, આવું લખવાનું બી નથી આપણે નોટબુકમાં। ઓકે, એટલે તમને એમ થાય કે માનવ આનુવંશિકતાનો અભ્યાસ એટલે કેવો અભ્યાસ? તો કે આવો અભ્યાસ, બસ એ જણાવવા માટે ખાલી આપણે આવ્યું અંદર સ્કેન કરવું પડ્યું મારે। ઓકે, ધ્યાન રાખજો। આપણે પાછા આપણા ટૉપિક પર આવી જઈએ। તો કે માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ વખત નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો। બરાબર, કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણના સમૂહને મોડેલ કહેવાય। મોડેલ કોને કહેવાય? મોડેલ તો કે કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણના સમૂહને મોડેલ કહેવાય। કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય બાબત ગાણિતીય એટલે કે આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવાય। નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? પરીક્ષામાં પૂછાય છે, નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવાય। તેમાં કારણને x ચલ વડે દર્શાવાય અને કાર્યને y ચલ વડે દર્શાવાય છે। ઓકે, ધ્યાન રાખજો। નેક્સ્ટ આપણે એનું ઉદાહરણ સમજીએ। એક્ઝામ્પલ,
ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે, જો મેં અહીંયા એક્ઝામ્પલ દર્શાવેલું છે. એક્ઝામ્પલ એમાં પહેલું આપણે લખેલું છે છોકરાઓ, જાહેરાત ખર્ચ અને વેચાણના સંબંધમાં, જાહેરાત ખર્ચ અને વેચાણના સંબંધમાં. હવે જેટલી જાહેરાત વધારે કરો ને તમે એટલું વેચાણ વધારે થાય, બરાબર છે. જેટલી જાહેરાત વધારે કરો એટલું વેચાણ વધે, બરાબર. તો અહીંયા જો લખેલું છે, જાહેરાત ખર્ચ વધે ઓબ્લિક ઘટે, જાહેરાત ખર્ચ તમે વધારો અથવા તો ઘટાડો તેને કારણે વેચાણ પણ વધે અથવા ઘટે. જાહેરાત ખર્ચ એ ચલ એક્સ તરીકે દર્શાવાય જે કારણ છે, અને વેચાણ એ ચલ વાય તરીકે દર્શાવાય છે, બરાબર. આ વેચાણનો આધાર શેની પર રહેલો છે? જાહેરાત પર. વેચાણનો આધાર જાહેરાત પર રહેલો છે, બરાબર છે, એ ધ્યાન રાખજો. બીજું ઉદાહરણ જોઈશું આપણે, કે ઉદાહરણ બીજામાં આપણને શું કીધેલું છે, કોઈ વિસ્તારમાં વરસાદ અને ચોખાની ઉપજના સંબંધમાં. ચોખાની ઉપજ એ વરસાદ પર આધાર રાખે, જો વરસાદ વધારે હોય તો ચોખાની ઉપજ પણ વધારે થાય, એટલે વરસાદ એ ચલ એક્સ તરીકે દર્શાવાય છે અને ચોખાની ઉપજ એ ચલ વાય તરીકે દર્શાવાય છે. ઓકે, ધ્યાન રાખજો. નેક્સ્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ, કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, બરાબર છે. સુરેખ નિયત સંબંધ મોડેલ કયું છે? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ. આને આલ્ફા કહેવાય, બરાબર છે. આલ્ફા આમ દર્શાવાય, આલ્ફા પ્લસ બીટા એક્સ, આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, બરાબર. હવે એક્સ શું છે? તો કે નિરપેક્ષ ચલ છે. વાય શું છે? સાપેક્ષ ચલ છે. વાય એ સાપેક્ષ ચલ છે, એક્સ નિરપેક્ષ ચલ છે. આપણે હમણાં જોયું એક્સ ને વાય એ કાર્ય અને કારણ અને કાર્ય. એક્સ એટલે કારણ છે આવ્યું, અને આ કાર્ય છે. ઓકે, ધ્યાન રાખજો. આલ્ફા અને બીટા એ બંને અચળાંક છે. એ બંને શું છે? અચળાંક. અને યુ એ મોડલનો વિક્ષેપ. વિક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ, બરાબર. ઇંગ્લિશમાં એને ડિસ્ટર્બન્સ કહેવાય. મોડેલનો વિક્ષેપ એ યુ વડે દર્શાવાય છે, બરાબર. એટલે તમારે પરીક્ષામાં પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, તો આટલું ફક્ત મોડેલ નથી લખવાનું તમારે, એને આ સમજાવવાનું છે કે જ્યાં વાય શું છે? તો કે સાપેક્ષ ચલ, એક્સ નિરપેક્ષ ચલ છે, આલ્ફા અને બીટા એ અચળાંક છે, અને યુ એ મોડેલનો વિક્ષેપ છે. ઓકે, ધ્યાન રાખજો. નેક્સ્ટ, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો. તો કે બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ એક આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન. એટલે કે નિરપેક્ષ ચલની કિંમત માટે સાપેક્ષ ચલનું અનુમાન, બરાબર. ધ્યાન આપજો. ફરીથી વાંચું છું કે સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો. બે સહસંબંધિત ચલ વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતના અનુમાન. નિરપેક્ષ ચલની કિંમત આપેલી હોય તેની પરથી સાપેક્ષ ચલના અનુમાન મેળવવાનું હોય તો તેને સુરેખ નિયત સંબંધ કહેવાય. સમજ પડી? ધ્યાન રાખો ફરીથી કે ભાઈ, બે સહસંબંધિત ચલ વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ કિંમત આપેલી હોય તેના પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધી શકાય તો તેને સુરેખ નિયત સંબંધ કહેવાય. ઓકે, ધ્યાન રાખજો છોકરાઓ. એ લખશો અને 2 વાર વાંચો તો અમત પડી જશે. વાંચવું પડે, થિયરી વાંચવી જ પડશે. અને એ ધ્યાન રાખજો, બોર્ડમાં તમને ટોટલ 31 માર્કની તો થિયરી પૂછાવાની છે. તમે થિયરીને ધ્યાન નહીં આપશો તો તમારા 31 માર્ક જશે. 100માંથી 31 માર્કની થિયરી છે, એ ધ્યાન રાખજો. 100માંથી 31 માર્કની તો થિયરી છે, આ યાદ રાખજો. એટલે થિયરી તમારે વાંચવી જ પડશે છોકરાઓ. નિયત સંબંધ રેખાનું અન્વયાયોજન માટેની 2 રીત છે. નિયત સંબંધ રેખાના અન્વયાયોજન માટેની કેટલી રીત? 2 રીત. પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત, અને બીજી છે ન્યૂનતમ વર્ગની રીત, ન્યૂનતમ વર્ગોની રીત. ઓકે, નિયત સંબંધાંક કોને કહેવાય? તો કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહેવાય. ફરીથી, નિયત સંબંધાંક એટલે શું? નિયત સંબંધાંક એટલે શું? તો કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહેવાય. તેને સંકેતમાં બી વડે દર્શાવાય છોકરાઓ. એને સંકેતમાં બી વડે દર્શાવાય છે, અથવા તો બી વાય એક્સ વડે પણ દર્શાવાય. બી અને વાય એક્સ નહીં લખો તો પણ ચાલે, બી અને બી વાય એક્સ વડે દર્શાવાય છે. તમને પરીક્ષામાં ક્યારેક એમ કીધું હોય કે બી વાય એક્સ શોધો, તો એટલે બી વાય એક્સ એટલે બી જ શોધવાનો છે, બરાબર. નિયત સંબંધાંકને બી વડે દર્શાવાય. જેમ સહસંબંધાંકને આપણે આર વડે દર્શાવતા હતા, એમ નિયત સંબંધાંકને આપણે બી વડે દર્શાવવાનો છે છોકરાઓ. ઓકે, ધ્યાન રાખજો.
હવે આ જે છે એનું એની રેખા છે, મતલબ નિયત સંબંધ રેખા મેળવવા કેવી રીતે મેળવે? તો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ એ એની નિયત સંબંધ રેખા છે, બરાબર છે. જ્યાં એ શું છે? એ તો કે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ છે. એ શું છે? નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. તમને પરીક્ષામાં ઊંધું પૂછાય કે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ એટલે શું? તો કે તેને સંકેતમાં કયા વડે દર્શાવાય? તો કે એ વડે દર્શાવાય. અંતઃખંડને એ વડે દર્શાવાય છે. અને બી શું છે? તો કે નિયત સંબંધ રેખાનો ઢાળ છે, બરાબર છે. નિયત સંબંધ રેખાનો ઢાળ કયો છે? તો કે બીને નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવાય ને એને અંતઃખંડ કહેવાય છે. આ યાદ રાખજો છોકરાઓ, બરાબર છે. આજે આપણે આટલું જ ભણવાનું છે, બરાબર. ખાલી થિયરી. કાલે સૂત્ર ભણીશું અને પછીના દિવસથી આપણે દાખલા ગણીશું. ઓકે, હજી કાલે સૂત્ર ચાલશે અને સૂત્રની સાથે ઇમ્પોર્ટન્ટ થિયરી પણ પાછી આમાં જે આવી ગઈ હશે તે પણ તમને આવશે. આ નથી લખવાનું, જેટલું લખવાનું છે એટલું હું તમને સેન્ડ કરું છું, બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. ઓકે, ગુડ બાય, થેન્ક યુ ફોર ટુડે. જય શ્રી કૃષ્ણ.